નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 25 એપ્રિલ 2025 અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ મોર્નિંગ અપડેટ્સમાં હવે નિહાળીએ આજના મહત્વના સમાચારો। મહુવા તાલુકા વિકાસ અધિકારી પર હુમલો કરનાર માથાભારે પરિમલ પટેલ સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામાયું છે। સુરત એલસીબીએ પરિમલની પાસા હેઠળ ધરપકડ કરી મધ્યસ્થ જેલ રાજકોટ મોકલી આપ્યો છે। સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા રત્નકલાકારે પત્ની સાથે જમવા બાબતે ઝઘડો થયા બાદ ફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધું હતું। મધ્યપ્રદેશમાં પન્નાના વતની અને હાલ સચિન જીઆઈડીસી વિસ્તારમાં કંસાર રોડ પર આવેલી ઉમંગ રેસિડેન્સીમાં રહેતો અખિલેશ ગુપ્તા હીરા કારખાનામાં કામ કરી પત્ની અને બે પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા। અખિલેશનો તેમની પત્ની સાથે જમવા બાબતે ઝઘડો થયો હતો, જેથી અખિલેશની પત્ની બંને પુત્રીને લઈને ઘરેથી જતી રહી હતી। દરમિયાન પત્ની સાથેના ઝઘડાનું માઠું લાગી આવતા બુધવારે સાંજે અખિલેશે ઘરે છતના પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો। બારડોલી તાલુકાના આફવા ગામના યુવાનને વધુ કમાવાની લાલચમાં 12,10,000 રૂપિયા ગુમાવ્યા છે। કંપનીમાં ઓનલાઈન રોકાણ કરાવી નફાની લાલચ આપી ગઠિયાએ રૂપિયા ઉસેટી લીધા હતા। બનાવ અંગે ઠગાઈનો ભોગ બનેલા યુવકે બારડોલી ટાઉન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે। રાજ્યમાં એક તરફ પોલીસ વ્યાજખોરના ત્રાસથી લોકોને છુટકારો મળે તે માટે એક તક પોલીસને કાર્યક્રમો યોજતી હોય છે। તેવામાં સુરેન્દ્રનગરથી પોલીસકર્મી જ વ્યાજે રૂપિયા ફેરવતો હોવાનું સામે આવ્યું છે। જોરવારનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી સામે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી હોવાની રિક્ષા ચાલકે ફરિયાદ નોંધાવી છે। એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવતા 28 જેટલા નિર્દોષો લોકો મોતને ભેટ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાપી જિલ્લા પણ આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વ્યારા ખાતે હિન્દુ સંગઠન દ્વારા આતંકીઓનું પૂતળું બાળી વિરોધ કરવામાં આવ્યો હતો। સરકાર દ્વારા 28 નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। વ્યારાના શિવાજી ચોક ખાતે 28 નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પહેલગામ આતંકી હુમલાની અસર પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સ્ટારર ફિલ્મ અબીર ગુલાલ પર પડી છે। પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ અબીર ગુલાલ ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં। આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ પ્રવર્તે છે, ખાસ કરીને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા પછી, જેના કારણે દેશમાં ગુસ્સો અને રોષની લહેર ફેલાઈ ગઈ છે। આ પ્રતિબંધ અંગે મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સૂત્રો કહે છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। એક્ટર નિર્દેશક રિતેશ દેશમુખની ફિલ્મ રાજા શિવાજીની કોરિયોગ્રાફી ટીમનો ભાગ રહેલા 26 વર્ષીય ડાન્સરનું ગીતનું શૂટિંગ પૂર્ણ કર્યા પછી કૃષ્ણા નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું। પોલીસે ગુરુવારે આ માહિતી આપી। એક અધિકારીએ જણાવ્યું કે મૃતકની ઓળખ સૌરભ શર્મા તરીકે થઈ છે, જેનો મૃતદેહ ગુરુવારે સવારે મળી આવ્યો હતો। તેમણે કહ્યું કે સૌરભ 2 દિવસથી ગુમ હતો। અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મંગળવારે સાંજે સતારા જિલ્લામાં કૃષ્ણા અને વેન્ના નદીઓના સંગમ પર સ્થિત સંગમ મહુલી ગામમાં બની હતી, જ્યારે ફિલ્મ રાજા શિવાજીનું શૂટિંગ ચાલી રહ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે કડક પગલાં ભરી રહ્યું છે, ત્યારે ભારતીય વાયુસેનાએ એક્સરસાઇઝ આક્રમણ હેઠળ એક મોટી લશ્કરી કવાયત શરૂ કરી છે, જેમાં પહાડી અને જમીનના લક્ષ્યો પર હવાઈ હુમલાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે। યુદ્ધાભ્યાસ હાલમાં મધ્ય સેક્ટરમાં ચાલી રહ્યું છે। આ યુદ્ધાભ્યાસમાં વાયુસેનાના પાયલટ્સ પહાડી અને જમીન પરના લક્ષ્યો પર હુમલાનો અભ્યાસ કરી રહ્યા છે। પાકિસ્તાનની સેનાએ બીએસએફના એક જવાનની અટકાયત કરી હોવાના મોટા સમાચાર મળ્યા છે। ભૂલથી પાકિસ્તાનની સરહદમાં જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે। પાકિસ્તાન રેન્જર્સે બીએસએફના જવાનની અટકાયત કરી છે। અટકાયત કરવામાં આવેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનની ઓળખ 182 બટાલિયનનો કોન્સ્ટેબલ પીકે સિંઘ તરીકે થઈ છે। જવાનનો યુનિફોર્મ અને સર્વિસ રાઇફલ પાક
રેન્જર્સે જપ્ત કરી લીધી છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા મામલે દુનિયાભરમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનને સબક શીખવવા માટે ભારતે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે મોડેલ એકતા તિવારીએ મોટો ખુલાસો કર્યો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા આતંકવાદીઓના સ્કેચમાં દેખાતા 2 વ્યક્તિઓ એ જ ખચ્ચર સવાર છે જેમની સાથે તેઓ પહેલગામ ગયા હતા. એકતાએ આતંકવાદીઓની શંકાસ્પદ ગતિવિધિઓનો વિડિયો પણ બનાવ્યો હતો. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.